સત્ય. લોકસભાના ઉપાધ્યક્ષને જ્યારે કોઈ સમિતિના સભ્ય બનાવ્યા હોય ત્યારે હોદ્દાની રૂએ તેઓ તે સમિતિના અધ્યક્ષ બને છે. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય. લોકસભાનું વિસર્જન થાય ત્યારે અનિયુક્ત બેઠકનો ખરડો, રાષ્ટ્રપતિ પાસે વિચારણા હેઠળનો ખરડો અથવા પુનઃવિચાર માટે મોકલેલ ખરડો સમાપ્ત થાય કે ન થાય? સમાપ્ત ન થાય. લોકસભાનું વિસર્જન થાય ત્યારે અનિયુક્ત બેઠકનો ખરડો, રાષ્ટ્રપતિ પાસે વિચારણા હેઠળનો ખરડો અથવા પુનઃવિચાર માટે મોકલેલ ખરડો સમાપ્ત થાય કે ન થાય? સમાપ્ત ન થાય. લોકસભાનું વિસર્જન થાય ત્યારે અનિયુક્ત બેઠકનો ખરડો, રાષ્ટ્રપતિ પાસે વિચારણા હેઠળનો ખરડો અથવા પુનઃવિચાર માટે મોકલેલ ખરડો સમાપ્ત થાય કે ન થાય? સમાપ્ત ન થાય. વડાપ્રધાન અને મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? લોકસભાને. વડાપ્રધાન અને મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? લોકસભાને. રાજ્યસભામાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રતિનિધિઓ કેવી રીતે ચૂંટાય તે કોણ નક્કી કરે છે? સંસદના કાયદા દ્વારા. રાજ્યસભામાં કેન્દ્રશાસિત પ્રદેશના પ્રતિનિધિઓ કેવી રીતે ચૂંટાય તે કોણ નક્કી કરે છે? સંસદના કાયદા દ્વારા. અંદાજ સમિતિના અધ્યક્ષ સ્થાને નિમણૂક કોના દ્વારા થાય છે? લોકસભા સ્પીકર દ્વારા. અંદાજ સમિતિના અધ્યક્ષ સ્થાને નિમણૂક કોના દ્વારા થાય છે? લોકસભા સ્પીકર દ્વારા. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવની ક્યાં દેશની દેન છે? ક્યારથી છે? કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? પ્રથમ જાણ કોને કરવી પડે? વિશ્વની સંસદીય પ્રણાલીમાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ ભારતની દેન છે. ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ 1954ની અસ્તિત્વમાં છે. તેમાં કોઈપણ સભ્ય અધ્યક્ષ અથવા સભાપતિની પૂર્વ મંજૂરીથી મહત્વની કોઈપણ બાબત પર મંત્રીનું ધ્યાન દોરે છે. આ પ્રસ્તાવની જાણ લોકસભાના મહાસચિવને કરવી પડે છે. ધ્યાન આકર્ષણ પ્રસ્તાવની ક્યાં દેશની દેન છે? ક્યારથી છે? કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? પ્રથમ જાણ કોને કરવી પડે? વિશ્વની સંસદીય પ્રણાલીમાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ ભારતની દેન છે. ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ 1954ની અસ્તિત્વમાં છે. તેમાં કોઈપણ સભ્ય અધ્યક્ષ અથવા સભાપતિની પૂર્વ મંજૂરીથી મહત્વની કોઈપણ બાબત પર મંત્રીનું ધ્યાન દોરે છે. આ પ્રસ્તાવની જાણ લોકસભાના મહાસચિવને કરવી પડે છે. વિશ્વની સંસદીય પ્રણાલીમાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ ભારતની દેન છે. ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ 1954ની અસ્તિત્વમાં છે. તેમાં કોઈપણ સભ્ય અધ્યક્ષ અથવા સભાપતિની પૂર્વ મંજૂરીથી મહત્વની કોઈપણ બાબત પર મંત્રીનું ધ્યાન દોરે છે. આ પ્રસ્તાવની જાણ લોકસભાના મહાસચિવને કરવી પડે છે. અત્યાર સુધી ભારતમાં ક્યારે અનિયુક્ત બેઠક બોલાવાઈ છે? 1. દહેજ પ્રતિબંધક વિધેયક 1964. 2. બેન્કિંગ સર્વિસ કમિશન 1977 અને 3. પોર્ટ એક્ટ 2002 આતંકવાદી અટકાયત વિધેયક. અત્યાર સુધી ભારતમાં ક્યારે અનિયુક્ત બેઠક બોલાવાઈ છે? 1. દહેજ પ્રતિબંધક વિધેયક 1964. 2. બેન્કિંગ સર્વિસ કમિશન 1977 અને 3. પોર્ટ એક્ટ 2002 આતંકવાદી અટકાયત વિધેયક. અત્યાર સુધી ભારતમાં ક્યારે અનિયુક્ત બેઠક બોલાવાઈ છે? 1. દહેજ પ્રતિબંધક વિધેયક 1964. 2. બેન્કિંગ સર્વિસ કમિશન 1977 અને 3. પોર્ટ એક્ટ 2002 આતંકવાદી અટકાયત વિધેયક. અમુક બાબતો કે જે વ્યવસ્થાના પ્રશ્નોથી સંબંધિત ન હોય તેવા પ્રશ્નોને કયા નિયમને આધીન પૂછી શકાય છે? નિયમ 377. અમુક બાબતો કે જે વ્યવસ્થાના પ્રશ્નોથી સંબંધિત ન હોય તેવા પ્રશ્નોને કયા નિયમને આધીન પૂછી શકાય છે? નિયમ 377. અનુચ્છેદ 110 મુજબ કોઈ ખરડો નાણાં ખરડો છે તે ક્યારે ગણાય છે? કોઈપણ પ્રકારના ક્રમાંક પરિવર્તન સંબંધિત હોય. ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી નાણાકીય જવાબદારી અંગેના કાયદામાં સુધારો કરવાનો હોય. ભારતની સંચિત નિધિ કે આકસ્મિક નિધિ માંગથી નાણાં ઉપાડવા કે જમા કરવા બાબત હોય. ભારતની સંચિત નિધિ માંગથી નાણાં ફાળવવાનું ખરડો હોય. નાણાંની આવક જાવક અંગેની કોઈ પણ બાબત હોય. અનુચ્છેદ 110 મુજબ કોઈ ખરડો નાણાં ખરડો છે તે ક્યારે ગણાય છે? કોઈપણ પ્રકારના ક્રમાંક પરિવર્તન સંબંધિત હોય. ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી નાણાકીય જવાબદારી અંગેના કાયદામાં સુધારો કરવાનો હોય. ભારતની સંચિત નિધિ કે આકસ્મિક નિધિ માંગથી નાણાં ઉપાડવા કે જમા કરવા બાબત હોય. ભારતની સંચિત નિધિ માંગથી નાણાં ફાળવવાનું ખરડો હોય. નાણાંની આવક જાવક અંગેની કોઈ પણ બાબત હોય. અનુચ્છેદ 110 મુજબ કોઈ ખરડો નાણાં ખરડો છે તે ક્યારે ગણાય છે? કોઈપણ પ્રકારના ક્રમાંક પરિવર્તન સંબંધિત હોય. ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી નાણાકીય જવાબદારી અંગેના કાયદામાં સુધારો કરવાનો હોય. ભારતની સંચિત નિધિ કે આકસ્મિક નિધિ માંગથી નાણાં ઉપાડવા કે જમા કરવા બાબત હોય. ભારતની સંચિત નિધિ માંગથી નાણાં ફાળવવાનું ખરડો હોય. નાણાંની આવક જાવક અંગેની કોઈ પણ બાબત હોય. સંયુક્ત સંસદીય સમિતિ કેવી છે? તેનો હેતુ જણાવો. આ એક અસ્થાયી સમિતિ છે, જેની નિમણૂક રાષ્ટ્રહિતના પ્રશ્નો અને કૌભાંડોની તપાસ માટે થાય છે. સંયુક્ત સંસદીય સમિતિ કેવી છે? આ એક અસ્થાયી સમિતિ છે, જેની નિમણૂક રાષ્ટ્રહિતના પ્રશ્નો અને કૌભાંડોની તપાસ માટે થાય છે. ભારતની સંસદમાં રહેલ વિશેષ અધિકાર પ્રસ્તાવ કેમ રજૂ થાય? કોણ રજૂ? જ્યારે કોઈ મંત્રી દ્વારા સાચા તથ્યોને રજૂ કરવામાં આવતા નથી અને સભ્યોના વિશેષ અધિકારોનો ભંગ કરવામાં આવે છે, ત્યારે સાંસદનો કોઈપણ સભ્ય વિશેષ અધિકાર પ્રસ્તાવ રજૂ કરી શકે છે. ભારતની સંસદમાં રહેલ વિશેષ અધિકાર પ્રસ્તાવ કેમ રજૂ થાય? કોણ રજૂ કરે? જ્યારે કોઈ મંત્રી દ્વારા સાચા તથ્યોને રજૂ કરવામાં આવતા નથી અને સભ્યોના વિશેષ અધિકારોનો ભંગ કરવામાં આવે છે, ત્યારે સાંસદનો કોઈપણ સભ્ય વિશેષ અધિકાર પ્રસ્તાવ રજૂ કરી શકે છે. ભારતના લોકલેખાને બીજું શું કહેવાય છે? ભારતના જાહેર હિસાબો. ભારતના લોકલેખાને બીજું શું કહેવાય છે? ભારતના જાહેર હિસાબો. કયા અનુચ્છેદમાં સંસદના સભ્યપદ માટેની ગેરલાયકાતો દર્શાવેલી છે? અનુચ્છેદ 102(1). કયા અનુચ્છેદમાં સંસદના સભ્યપદ માટેની ગેરલાયકાતો દર્શાવેલી છે? અનુચ્છેદ 102(1). કયા અનુચ્છેદ મુજબ લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ રહે છે? લોકસભાનું વિસર્જન કોણ કરી શકે? તેની વિરુદ્ધ અપીલ ક્યાં થાય છે?
અનુચ્છેદ 83 મુજબ, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા તેનો વહેલું વિસર્જન થઈ શકે, જેની વિરુદ્ધ ન્યાયાલયમાં અપીલ થઈ શકતી નથી. કયા અનુચ્છેદ મુજબ લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ રહે છે? લોકસભાનું વિસર્જન કોણ કરી શકે, તેની વિરુદ્ધ અપીલ ક્યાં થાય છે? અનુચ્છેદ 83 મુજબ, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા તેનો વહેલું વિસર્જન થઈ શકે, જેની વિરુદ્ધ ન્યાયાલયમાં અપીલ થઈ શકતી નથી. કયા અનુચ્છેદ મુજબ લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ રહે છે? લોકસભાનું વિસર્જન કોણ કરી શકે, તેની વિરુદ્ધ અપીલ ક્યાં થાય છે? અનુચ્છેદ 83 મુજબ, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા તેનો વહેલું વિસર્જન થઈ શકે, જેની વિરુદ્ધ ન્યાયાલયમાં અપીલ થઈ શકતી નથી. સંકલ્પ પ્રસ્તાવ ક્યાં ગૃહમાં રજૂ થાય, કેમ, તેમાં મતદાન જરૂરી છે કે નહીં? કોઈ પણ, જે લોકહિતની બાબતમાં સરકારનું ધ્યાન આકર્ષિત કરવા ગૃહમાં સભ્ય દ્વારા રજૂ કરવામાં આવે છે, અને તેમાં મતદાન આવશ્યક નથી. સંકલ્પ પ્રસ્તાવ ક્યાં ગૃહમાં રજૂ થાય, કેમ, તેમાં મતદાન જરૂરી છે કે નહીં? કોઈ પણ, જે લોકહિતની બાબતમાં સરકારનું ધ્યાન આકર્ષિત કરવા ગૃહમાં સભ્ય દ્વારા રજૂ કરવામાં આવે છે, અને તેમાં મતદાન આવશ્યક નથી. લોકસભાના સભ્યમાં એંગ્લો ઇન્ડિયન વધુમાં વધુ કેટલા હોય? 2. હવે રદ. લોકસભાના સભ્યમાં એંગ્લો ઇન્ડિયન વધુમાં વધુ કેટલા હોય? 2. હવે રદ. કયા અનુચ્છેદમાં સંસદના સભ્યોએ પોતાની બેઠક સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તેમને નિયુક્ત કરેલ વ્યક્તિ સમક્ષ શપથ લેવાના હોય છે? શપથ વિના બેસે તો દંડ. અનુચ્છેદ 99. શપથ વગર ગૃહમાં બેસનાર સભ્યને પ્રતિદિન 500 રૂપિયા દંડ રહેશે. કયા અનુચ્છેદમાં સંસદના સભ્યોએ પોતાની બેઠક સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તેમને નિયુક્ત કરેલ વ્યક્તિ સમક્ષ શપથ લેવાના હોય છે? શપથ વિના બેસે તો દંડ. અનુચ્છેદ 99. શપથ વગર ગૃહમાં બેસનાર સભ્યને પ્રતિદિન 500 રૂપિયા દંડ રહેશે. ભારતની સંસદમાં રહેલ ટૂંકા ગાળાની ચર્ચાનું બીજું નામ જણાવો. તે અઠવાડિયામાં કેટલા દિન થાય? તેને 2 કલાકની ચર્ચા પણ કહે છે. અઠવાડિયામાં 3 દિવસ થાય છે. ભારતની સંસદમાં રહેલ ટૂંકા ગાળાની ચર્ચાનું બીજું નામ જણાવો. તે અઠવાડિયામાં કેટલા દિન થાય? તેને 2 કલાકની ચર્ચા પણ કહે છે. અઠવાડિયામાં 3 દિવસ થાય છે. લોકસભાનો એક સભ્ય ઓછામાં ઓછી કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિ છે? 7.5 લાખ. લોકસભાનો એક સભ્ય ઓછામાં ઓછી કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિ છે? 7.5 લાખ. વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા ક્યારથી મળી છે? 1965મી. વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા ક્યારથી મળી છે? 1965મી. લોકસભાના સભ્યોની યોગ્યતાનો નિર્ણય કોણ કરે? લોકસભા અધ્યક્ષ. લોકસભાના સભ્યોની યોગ્યતાનો નિર્ણય કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ. લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ધારણ કરતા સમયે અલગથી શપથ નથી લેવાના હોતા. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય. લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ધારણ કરતા સમયે અલગથી શપથ નથી લેવાના હોતા. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય. લોકસભાની સંરચના શેના આધારે નક્કી કરેલી છે? વસ્તીના આધારે. લોકસભાની સંરચના શેના આધારે નક્કી કરેલી છે? વસ્તીના આધારે. કઈ સમિતિને સંસદના ત્રીજા ગ્રહનો દરજ્જો આપવામાં આવેલો છે? અંદાજ સમિતિને. કઈ સમિતિને સંસદના ત્રીજા ગ્રહનો દરજ્જો આપવામાં આવેલો? અંદાજ સમિતિને. અનુચ્છેદ 105 અંતર્ગત સંસદ સભ્યો પર સંસદીય કાર્યવાહી દરમિયાન કેટલા દિવસ પહેલા અને પછી દીવાની કાર્યવાહી સંબંધે ધરપકડ કરી શકાતી નથી? 40 દિવસ, પરંતુ ફોજદારી કાર્યવાહી થઈ શકે. 40 દિવસ, પરંતુ ફોજદારી કાર્યવાહી થઈ શકે. અનુચ્છેદ 105 અંતર્ગત સંસદ સભ્યો પર સંસદીય કાર્યવાહી દરમિયાન કેટલા દિવસ પહેલા અને પછી દીવાની કાર્યવાહી સંબંધે ધરપકડ કરી શકાતી નથી? 40 દિવસ, પરંતુ ફોજદારી કાર્યવાહી થઈ શકે. કયા અનુચ્છેદમાં કેન્દ્રમાં વિનિયોગ વિધેયક વિશેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 114. કયા અનુચ્છેદમાં કેન્દ્રમાં વિનિયોગ વિધેયક વિશેની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 114. અનુચ્છેદ 366(2) વિશે જણાવો. આ અનુચ્છેદ મુજબ એંગ્લો ભારતીય એટલે કે જે વ્યક્તિના પિતા અથવા પિતૃપક્ષે કોઈપણ પૂર્વજ યુરોપિયન વંશના હોય પરંતુ તેમને ભારતીય રાજ્ય ક્ષેત્રમાં વસવાટ કર્યો હોય તથા તે વ્યક્તિના માતા પિતા સામાન્ય રીતે ભારતીય રાજ્ય ક્ષેત્રના હોય, તેનો જન્મ તે જ રાજકીય ક્ષેત્રમાં થયો હોય તેવી વ્યક્તિએ એંગ્લો ઇન્ડિયન કહેવાય છે. અનુચ્છેદ 366(2) વિશે જણાવો. આ અનુચ્છેદ મુજબ એંગ્લો ભારતીય એટલે કે જે વ્યક્તિના પિતા અથવા પિતૃપક્ષે કોઈપણ પૂર્વજ યુરોપિયન વંશના હોય પરંતુ તેમને ભારતીય રાજ્ય ક્ષેત્રમાં વસવાટ કર્યો હોય તથા તે વ્યક્તિના માતા પિતા સામાન્ય રીતે ભારતીય રાજ્ય ક્ષેત્રના હોય, તેનો જન્મ તે જ રાજકીય ક્ષેત્રમાં થયો હોય તેવી વ્યક્તિએ એંગ્લો ઇન્ડિયન કહેવાય છે. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા. ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે? રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા. લેમ ડક સત્ર. પંગુ સત્ર એટલે શું? નવી લોકસભાની ચૂંટણી પછી અને રચના પહેલા વર્તમાન લોકસભાનું અંતિમ સત્ર હોય છે. જે વર્તમાન લોકસભાના તે સભ્યો જે નવી લોકસભામાં ચૂંટાયેલા હોતા નથી તેઓ પણ તેમાં ભાગ લે છે. આવા સભ્યોને લેમડક સભ્ય કહે છે અને આવા સત્રને લેમડક સત્ર કહેવામાં આવે છે. લેમડક સત્ર. પંગુ સત્ર એટલે શું? નવી લોકસભાની ચૂંટણી પછી અને રચના પહેલા વર્તમાન લોકસભાનું અંતિમ સત્ર હોય છે. જે વર્તમાન લોકસભાના તે સભ્યો જે નવી લોકસભામાં ચૂંટાયેલા હોતા નથી તેઓ પણ તેમાં ભાગ લે છે. આવા સભ્યોને લેમડક સભ્ય કહે છે અને આવા સત્રને લેમડક સત્ર કહેવામાં આવે છે. સંસદ સભ્યની ગેરલાયકાતો જણાવો. અસ્થિર મગજ હોય, આર્થિક દેવાળીઓ જાહેર થયો હોય અને ભારતનો નાગરિક પણ સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વનો સ્વીકાર કર્યો હોય અને સંસદે કરેલા કોઈ કાયદા હેઠળ ગેરલાયક ઠરેલ હોય. સંસદ સભ્યની ગેરલાયકાતો જણાવો. અસ્થિર મગજ હોય, આર્થિક દેવાળીઓ જાહેર થયો હોય અને ભારતનો નાગરિક પણ સ્વેચ્છાએ વિદેશી નાગરિકત્વનો સ્વીકાર કર્યો હોય અને સંસદે કરેલા કોઈ કાયદા હેઠળ ગેરલાયક ઠરેલ હોય.
સત્ર સમાપ્તિ કોની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા થાય છે? મંત્રી પરિષદની. સત્ર સમાપ્તિ કોની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા થાય છે? મંત્રી પરિષદની. નાણાકીય ખરડા માટે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે કે નહીં? બોલાવી શકે છે, જેમાં તેઓ પુનઃ વિચારણા માટે મોકલી શકે. નામંજૂર કરી શકે છે. નાણાકીય ખરડા માટે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે કે નહીં? બોલાવી શકે છે, જેમાં તેઓ પુનઃ વિચારણા માટે મોકલી શકે. નામંજૂર કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિને હટાવવાની સત્તા રાજ્યસભા પાસે છે, પરંતુ આ પ્રસ્તાવને કોનું અનુમોદન જરૂરી છે? લોકસભાનું. તથા લોકસભા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે ચૂંટણી કમિશનર, સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ વગેરેને હટાવવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે. ઉપરાષ્ટ્રપતિને હટાવવાની સત્તા રાજ્યસભા પાસે છે, પરંતુ આ પ્રસ્તાવને કોનું અનુમોદન જરૂરી છે? લોકસભાનું. તથા લોકસભા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે ચૂંટણી કમિશનર, સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ વગેરેને હટાવવાની પ્રક્રિયામાં સક્રિય ભાગ લે છે. ભારતના બંધારણમાં રહેલ અનુચ્છેદ 116 મુજબ લેખાનુદાન વિશે જણાવો. બજેટ પસાર થવાની પ્રક્રિયા લાંબી હોય છે. સંસદની મંજૂરી વિના નાણાં ઉપાડી શકાતા નથી. આથી જ્યાં સુધી બજેટ પસાર ન થાય ત્યાં સુધી સરકાર પાસે ધન હોવું અનિવાર્ય છે. માટે ત્યાં સુધી બજેટનો થોડા ભાગની રકમ પેશગીના રૂપમાં લોકસભાની મંજૂરીથી મેળવાય છે તેને લેખાનુદાન અથવા વોટ ઓન એકાઉન્ટ કહે છે. ભારતના બંધારણમાં રહેલ અનુચ્છેદ 116 મુજબ લેખાનુદાન વિશે જણાવો. બજેટ પસાર થવાની પ્રક્રિયા લાંબી હોય છે. સંસદની મંજૂરી વિના નાણાં ઉપાડી શકાતા નથી. આથી જ્યાં સુધી બજેટ પસાર ન થાય ત્યાં સુધી સરકાર પાસે ધન હોવું અનિવાર્ય છે. માટે ત્યાં સુધી બજેટનો થોડા ભાગની રકમ પેશગીના રૂપમાં લોકસભાની મંજૂરીથી મેળવાય છે તેને લેખાનુદાન અથવા વોટ ઓન એકાઉન્ટ કહે છે. ભારતના બંધારણમાં રહેલ અનુચ્છેદ 116 મુજબ લેખાનુદાન વિશે બજેટ પસાર થવાની પ્રક્રિયા લાંબી હોય છે. સંસદની મંજૂરી વિના નાણાં ઉપાડી શકાતા નથી. આથી જ્યાં સુધી બજેટ પસાર ન થાય ત્યાં સુધી સરકાર પાસે ધન હોવું અનિવાર્ય છે. માટે ત્યાં સુધી બજેટનો થોડા ભાગની રકમ પેશગીના રૂપમાં લોકસભાની મંજૂરીથી મેળવાય છે તેને લેખાનુદાન અથવા વોટ ઓન એકાઉન્ટ કહે છે. લેખાનુદાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વોટ ઓન એકાઉન્ટ. લેખાનુદાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વોટ ઓન એકાઉન્ટ. કયા અનુચ્છેદ મુજબ સંસદના ગૃહો, સંસદ સભ્ય અને સમિતિઓના વિશેષ અધિકારની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 105. કયા અનુચ્છેદ મુજબ સંસદના ગૃહો, સંસદ સભ્ય અને સમિતિઓના વિશેષ અધિકારની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 105. પ્રશ્નકાળ વિશે જણાવો. સંસદમાં લોકસભાની કાર્યવાહીના પ્રથમ કલાકને પ્રશ્નકાળ કહેવામાં આવે છે, જેમાં ગૃહના સભ્યો દ્વારા મંત્રીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે. શનિવારે પ્રશ્નકાળ હોતો નથી. પ્રશ્નકાળમાં 3 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. 1. તારાંકિત પ્રશ્નો. 2. અતારાંકિત પ્રશ્નો. 3. અલ્પસૂચના પ્રશ્નો. પ્રશ્નકાળ વિશે જણાવો. સંસદમાં લોકસભાની કાર્યવાહીના પ્રથમ કલાકને પ્રશ્નકાળ કહેવામાં આવે છે, જેમાં ગૃહના સભ્યો દ્વારા મંત્રીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે. શનિવારે પ્રશ્નકાળ હોતો નથી. પ્રશ્નકાળમાં 3 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. 1. તારાંકિત પ્રશ્નો. 2. અતારાંકિત પ્રશ્નો. 3. અલ્પસૂચના પ્રશ્નો. કાર્યમંત્રણા સમિતિમાં રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? 11 અધ્યક્ષ સહિત. કાર્યમંત્રણા સમિતિમાં રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? 11 અધ્યક્ષ સહિત. કાર્યમંત્રણા સમિતિમાં રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? 11 અધ્યક્ષ સહિત. બધી જ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ. બધી જ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ. સંયુક્ત બેઠકમાં પસાર થયેલા ખરડા પર રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ કરી શકે કે નહીં? કરી શકે. સંયુક્ત બેઠકમાં પસાર થયેલા ખરડા પર રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ કરી શકે કે નહીં? કરી શકે. કયા અનુચ્છેદમાં જોગવાઈ કરાયેલી છે કે સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલય તપાસ કરી શકશે નહીં? અનુચ્છેદ 122. કયા અનુચ્છેદમાં જોગવાઈ કરાયેલી છે કે સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલય તપાસ કરી શકશે નહીં? અનુચ્છેદ 122. કયા અનુચ્છેદમાં જોગવાઈ કરાયેલી છે કે સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલય તપાસ કરી શકશે નહીં? અનુચ્છેદ 122. સંયુક્ત બેઠકમાં અધ્યક્ષ ગેરહાજર હોય તો બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ ગ્રહણ કરશે? લોકસભા ઉપાધ્યક્ષ. સંયુક્ત બેઠકમાં અધ્યક્ષ ગેરહાજર હોય તો બેઠકનું અધ્યક્ષ સ્થાન કોણ ગ્રહણ કરશે? લોકસભા ઉપાધ્યક્ષ. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાના ઉપસભાપતિનો હોદ્દો ખાલી કરવા બાબત અને તેમના રાજીનામા અને તેમના હોદ્દા પરથી દૂર કરવા બાબતની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 90, જેમાં 14 દિવસ પહેલા નોટિસ જરૂરી છે. સભાપતિ ગેરહાજર હોય ત્યારે ઉપસભાપતિ સભાપતિ તરીકે કાર્ય કરે છે, અને રાજ્યસભાના સભ્ય પોતાના માંથી જ ઉપસભાપતિને પસંદ કરે છે. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાના ઉપસભાપતિનો હોદ્દો ખાલી કરવા બાબત અને તેમના રાજીનામા અને તેમના હોદ્દા પરથી દૂર કરવા બાબતની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 90, જેમાં 14 દિવસ પહેલા નોટિસ જરૂરી છે. સભાપતિ ગેરહાજર હોય ત્યારે ઉપસભાપતિ સભાપતિ તરીકે કાર્ય કરે છે, અને રાજ્યસભાના સભ્ય પોતાના માંથી જ ઉપસભાપતિને પસંદ કરે છે. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાના ઉપસભાપતિનો હોદ્દો ખાલી કરવા બાબત અને તેમના રાજીનામા અને તેમના હોદ્દા પરથી દૂર કરવા બાબતની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 90, જેમાં 14 દિવસ પહેલા નોટિસ જરૂરી છે. સભાપતિ ગેરહાજર હોય ત્યારે ઉપસભાપતિ સભાપતિ તરીકે કાર્ય કરે છે, અને રાજ્યસભાના સભ્ય પોતાના માંથી જ ઉપસભાપતિને પસંદ કરે છે. સંયુક્ત બેઠકની જાહેરાત સાથે કોઈ ગૃહ તે ખરડો પસાર કરવાની બાબતમાં આગળ કાર્યવાહી કરી શકે કે નહીં? ના કરી શકે. સંયુક્ત બેઠકની જાહેરાત સાથે કોઈ ગૃહ તે ખરડો પસાર કરવાની બાબતમાં આગળ કાર્યવાહી કરી શકે કે નહીં? ના કરી શકે. પક્ષાંતર ધારા હેઠળ જ્યારે પ્રશ્ન અધ્યક્ષ સંબંધી હશે તો ગેરલાયકનો નિર્ણય કોના દ્વારા થશે? ગૃહના સભ્યો દ્વારા.
પક્ષાંતર ધારા હેઠળ જ્યારે પ્રશ્ન અધ્યક્ષ સંબંધી હશે તો ગેરલાયકનો નિર્ણય કોના દ્વારા થશે? ગૃહના સભ્યો દ્વારા. કયા સુધારા વડે લોકસભાનો કાર્યકાળ 6 વર્ષમાંથી 5 વર્ષ કરાયો હતો? 44 માંગ સુધારો 1978 વડે. કયા સુધારા વડે લોકસભાનો કાર્યકાળ 6 વર્ષમાંથી 5 વર્ષ કરાયો હતો? 44 માંગ સુધારો 1978 વડે. લોકલેખા સમિતિની મુદત કેટલી હોય છે? 1 વર્ષ. લોકલેખા સમિતિની મુદત કેટલી હોય છે? 1 વર્ષ. કયા અનુચ્છેદમાં સંસદમાં ચર્ચા વિચારણા પર નિયંત્રણની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 121. જેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ ન્યાયાલય અથવા ઉચ્ચ ન્યાયાલયના કોઈપણ ન્યાયાધીશના ફરજપાલનના સંબંધમાં ચર્ચા થઈ શકશે નહીં. સિવાય કે ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાના પ્રસ્તાવ દરમિયાન થતી ચર્ચા. કયા અનુચ્છેદમાં સંસદમાં ચર્ચા વિચારણા પર નિયંત્રણની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 121. જેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ ન્યાયાલય અથવા ઉચ્ચ ન્યાયાલયના કોઈપણ ન્યાયાધીશના ફરજપાલનના સંબંધમાં ચર્ચા થઈ શકશે નહીં. કયા અનુચ્છેદમાં સંસદમાં ચર્ચા વિચારણા પર નિયંત્રણની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 121. જેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ ન્યાયાલય અથવા ઉચ્ચ ન્યાયાલયના કોઈપણ ન્યાયાધીશના ફરજપાલનના સંબંધમાં ચર્ચા થઈ શકશે નહીં. સિવાય કે ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાના પ્રસ્તાવ દરમિયાન થતી ચર્ચા. અંદાજ સમિતિની જોડિયા બહેન સમિતિ તરીકે કઈ સમિતિને ઓળખવામાં આવે છે? લોકલેખા સમિતિને. અંદાજ સમિતિની જોડિયા બહેન સમિતિ તરીકે કઈ સમિતિને ઓળખવામાં આવે છે? લોકલેખા સમિતિને. બંધારણના ભાગ 5 માં શેનો ઉલ્લેખ કરેલો છે? સંઘની ધારાસભા વિશે, એટલે કે સંસદ વિશે. બંધારણના ભાગ 5 માં શેનો ઉલ્લેખ કરેલો છે? સંઘની ધારાસભા વિશે, એટલે કે સંસદ વિશે. લોકલેખા સમિતિએ સંસદની ચોકીયાત અને લોકહિતની રક્ષક છે એવું કોણે કહ્યું હતું? રાજ્યશાસ્ત્રી મોરિસ જોન્સ દ્વારા. લોકલેખા સમિતિએ સંસદની ચોકીયાત અને લોકહિતની રક્ષક છે એવું કોણે કહ્યું હતું? રાજ્યશાસ્ત્રી મોરિસ જોન્સ દ્વારા. લોકલેખા સમિતિએ સંસદની ચોકીયાત અને લોકહિતની રક્ષક છે એવું કોણે કહ્યું? રાજ્યશાસ્ત્રી મોરિસ જોન્સ દ્વારા. સૌપ્રથમ મહિલા કે જેઓએ સંસદમાં બજેટ રજૂ કર્યું હોય? ઇન્દિરા ગાંધી. સૌપ્રથમ મહિલા કે જેઓએ સંસદમાં બજેટ રજૂ કર્યું હોય? ઇન્દિરા ગાંધી. કયા અધિનિયમ મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં રહેઠાણ સંબંધી આવશ્યકતાઓ સમાપ્ત કરવામાં આવી છે? જનપ્રતિનિધિત્વ સંશોધિત અધિનિયમ 2003 મુજબ. જેમાં જણાવ્યું છે કે ગમે તે રાજ્ય કે ગમે તે પ્રદેશનો હોય તે કોઈપણ રાજ્યમાં ચૂંટણી લડી શકે. જેમાં ગુપ્ત મતદાનના સ્થાને ખુલ્લું મતદાનની વ્યવસ્થા કરાઈ છે. કયા અધિનિયમ મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં રહેઠાણ સંબંધી આવશ્યકતાઓ સમાપ્ત કરવામાં આવી છે? જનપ્રતિનિધિત્વ સંશોધિત અધિનિયમ 2003 મુજબ. જેમાં જણાવ્યું છે કે ગમે તે રાજ્ય કે ગમે તે પ્રદેશનો હોય તે કોઈપણ રાજ્યમાં ચૂંટણી લડી શકે. જેમાં ગુપ્ત મતદાનના સ્થાને ખુલ્લું મતદાનની વ્યવસ્થા કરાઈ છે. કયા વર્ષના ચુકાદા મુજબ લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિના નિર્ણયને સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે? 1992ના ચુકાદા મુજબ. કયા વર્ષના ચુકાદા મુજબ લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિના નિર્ણયને સર્વોચ્ચ ન્યાયાલયમાં પડકારી શકાય છે? 1992ના ચુકાદા મુજબ. કયા રાજ્યોમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિઓ સેન્ટ માટે બેઠકો અનામત નથી? કેરળ, તમિલનાડુ અને કર્ણાટક. કયા રાજ્યોમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિઓ સેન્ટ માટે બેઠકો અનામત નથી? કેરળ, તમિલનાડુ અને કર્ણાટક. સૌપ્રથમ કઈ સમિતિની ભલામણથી જાહેર સાહસો અંગેની સમિતિની રચના થઈ હતી? કૃષ્ણ મેનન સમિતિ દ્વારા. 1964 માંગ. સૌપ્રથમ કઈ સમિતિની ભલામણથી જાહેર સાહસો અંગેની સમિતિની રચના થઈ હતી? કૃષ્ણ મેનન સમિતિ દ્વારા. 1964 માંગ. પોલિસી કાપ દરખાસ્તમાં કેટલા રૂપિયાનો ઘટાડો કરવાની માંગણી કરવામાં આવે છે? 1 રૂપિયાની. પોલિસી કાપ દરખાસ્તમાં કેટલા રૂપિયાનો ઘટાડો કરવાની માંગણી કરવામાં આવે છે? 1 રૂપિયાની. કયા અનુચ્છેદ મુજબ લોકસભાના સભ્યોની યોગ્યતાઓ દર્શાવવામાં આવેલી છે? અનુચ્છેદ 84. કયા અનુચ્છેદ મુજબ લોકસભાના સભ્યોની યોગ્યતાઓ દર્શાવવામાં આવેલી છે? અનુચ્છેદ 84. ભારતની સંસદમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર કોણ હતા? મોરારજી દેસાઈ. ભારતની સંસદમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર કોણ હતા? મોરારજી દેસાઈ. લોકસભાનું વિસર્જન ક્યારે થઈ શકે? કાર્યકાળ સમાપ્ત થાય ત્યારે. રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહથી વિસર્જન થાય. લોકસભાનું વિસર્જન ક્યારે થઈ શકે? કાર્યકાળ સમાપ્ત થાય ત્યારે. રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહથી વિસર્જન થાય. વયસ્ક મતાધિકારની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 326. વયસ્ક મતાધિકારની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 326. મહિલા સશક્તિકરણ સમિતિની રચના કયા વર્ષથી થઈ છે? 1997ની. મહિલા સશક્તિકરણ સમિતિની રચના કયા વર્ષથી થઈ છે? 1997ની. રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સભ્ય છે. આ વિધાન અસત્ય છે કે સત્ય? અસત્ય. રાજ્યસભાના સભાપતિ રાજ્યસભાના સભ્ય છે. આ વિધાન અસત્ય છે કે સત્ય? અસત્ય. લોકસભાના સભ્યોને શપથ કોણ લેવડાવે? પ્રોટેમ સ્પીકર. લોકસભાના સભ્યોને શપથ કોણ લેવડાવે? પ્રોટેમ સ્પીકર. ભારતની આકસ્મિક નિધિમાં રકમ કેવી રીતે જમા થાય? કોનું નિયંત્રણ હોય? ક્યાં વર્ષથી રકમ નક્કી થઈ? અનુચ્છેદ. આકસ્મિક નિધિમાં સંસદ દ્વારા પસાર થયેલા કાયદાઓ દ્વારા સમય પર રકમ જમા કરવામાં આવે છે. આકસ્મિક નિધિ રાષ્ટ્રપતિના નિયંત્રણમાં હોય છે. 1999ની આકસ્મિક નિધિની રકમ 550 કરોડ રૂપિયા નક્કી કરાઈ છે. આકસ્મિક નિધિમાંથી રાષ્ટ્રપતિની મંજૂરી વિના નાણાં ઉપાડી શકતા નથી. રાજ્યની આકસ્મિક નિધિની જોગવાઈ પણ અનુચ્છેદ 267 માં જ કરેલી છે. ભારતની આકસ્મિક નિધિમાં રકમ કેવી રીતે જમા થાય? કોનું નિયંત્રણ હોય? ક્યાં વર્ષથી રકમ નક્કી થઈ? અનુચ્છેદ.
આકસ્મિક નિધિમાં સંસદ દ્વારા પસાર થયેલા કાયદાઓ દ્વારા સમય પર રકમ જમા કરવામાં આવે છે. આકસ્મિક નિધિ રાષ્ટ્રપતિના નિયંત્રણમાં હોય છે. 1999ની આકસ્મિક નિધિની રકમ 550 કરોડ રૂપિયા નક્કી કરાઈ છે. આકસ્મિક નિધિમાંથી રાષ્ટ્રપતિની મંજૂરી વિના નાણાં ઉપાડી શકતા નથી. રાજ્યની આકસ્મિક નિધિની જોગવાઈ પણ અનુચ્છેદ 267માં જ કરેલી છે. ભારતની સંસદમાં રહેલ ઔચિત્ય પ્રશ્ન વિશે જણાવો. જ્યારે ગૃહમાં નિયમોનું પાલન ન થતું હોય ત્યારે કોઈ સભ્ય ઔચિત્ય પ્રશ્નના માધ્યમથી ધ્યાને તરફ દોરી શકે છે. ભારતની સંસદમાં રહેલ ઔચિત્ય પ્રશ્ન વિશે જણાવો. જ્યારે ગૃહમાં નિયમોનું પાલન ન થતું હોય ત્યારે કોઈ સભ્ય ઔચિત્ય પ્રશ્નના માધ્યમથી ધ્યાને તરફ દોરી શકે છે. નવી સંસદીય સમિતિ પ્રણાલી મુજબ 1993ની કેટલી સમિતિઓ કાર્યરત છે? 22. નવી સંસદીય સમિતિ પ્રણાલી મુજબ 1993ની કેટલી સમિતિઓ કાર્યરત છે? 22. કયા અનુચ્છેદ મુજબ લોકસભાની રચના થાય છે? અનુચ્છેદ 81. કયા અનુચ્છેદ મુજબ લોકસભાની રચના થાય છે? અનુચ્છેદ 81. કોઈપણ ખરડો નાના ખરડો છે કે નહીં તેનો અંતિમ નિર્ણય કોણ કરે છે? અધ્યક્ષ. કોઈપણ ખરડો નાના ખરડો છે કે નહીં તેનો અંતિમ નિર્ણય કોણ કરે છે? અધ્યક્ષ. કયા વર્ષથી સંસદમાં સ્થાયી સમિતિઓ અસ્તિત્વ ધરાવે છે? 1983. કયા વર્ષથી સંસદમાં સ્થાયી સમિતિઓ અસ્તિત્વ ધરાવે છે? 1983. લોકસભા સચિવાલય સીધું કોના નિયંત્રણમાં હોય છે? લોકસભા અધ્યક્ષ. લોકસભા સચિવાલય સીધું કોના નિયંત્રણમાં હોય છે? લોકસભા અધ્યક્ષ. રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 250. જેમાંથી 238 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાયેલા અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામેલા. આ વ્યવસ્થા 1971ની વસ્તી ગણતરી પર આધારિત છે અને 2024 સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં. જે 84મો સુધારો 2001ની અમલમાં છે. રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 250. જેમાંથી 238 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાયેલા અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામેલા. આ વ્યવસ્થા 1971ની વસ્તી ગણતરી પર આધારિત છે અને 2024 સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં. જે 84મો સુધારો 2001ની અમલમાં છે. રાજ્યસભામાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 250. જેમાંથી 238 સભ્યો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાયેલા અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામેલા. આ વ્યવસ્થા 1971ની વસ્તી ગણતરી પર આધારિત છે અને 2024 સુધી તેમાં કોઈ ફેરફાર થશે નહીં. જે 84મો સુધારો 2001ની અમલમાં છે. ગૃહમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા વ્યક્તિ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો કયા ધારા હેઠળ સભ્યપદ ગુમાવે છે? પક્ષાંતર ધારા હેઠળ. ગૃહમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા વ્યક્તિ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો કયા ધારા હેઠળ સભ્યપદ ગુમાવે છે? પક્ષાંતર ધારા હેઠળ. બંને ગૃહોની સંયુક્ત સ્થાયી સમિતિઓ કેટલી છે? સંયુક્ત 24. રાજ્યસભાની 9. લોકસભાની 12. કુલ 45. બંને ગૃહોની સંયુક્ત સ્થાયી સમિતિઓ કેટલી છે? સંયુક્ત 24. રાજ્યસભાની 9. લોકસભાની 12. કુલ 45. સંસદમાં બજેટ પસાર કરવાની પ્રક્રિયા જણાવો. નાણામંત્રી દ્વારા લોકસભામાં બજેટ રજૂ થાય છે. લોકસભામાં સામાન્ય ચર્ચા થાય પછી વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી થાય. લોકસભામાં અનુદાન માંગણી પર મતદાન થાય. પછી વિનિયોગ ખરડો પસાર થાય પછી નાણાકીય ખરડો પસાર થાય અને રાષ્ટ્રપતિની મંજૂરી મળે. સંસદમાં બજેટ પસાર કરવાની પ્રક્રિયા જણાવો. નાણામંત્રી દ્વારા લોકસભામાં બજેટ રજૂ થાય છે. લોકસભામાં સામાન્ય ચર્ચા થાય પછી વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી થાય. લોકસભામાં અનુદાન માંગણી પર મતદાન થાય. પછી વિનિયોગ ખરડો પસાર થાય પછી નાણાકીય ખરડો પસાર થાય અને રાષ્ટ્રપતિની મંજૂરી મળે. ભારતમાં સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે અને કોના દ્વારા રજૂ કરાયો હતો? ક્યાં વડાપ્રધાન સામે? 1963માં આચાર્ય જે. બી. કૃપલાણી દ્વારા. પંડિત જવાહરલાલ નહેરુ વિરુદ્ધ. પરંતુ પસાર થઈ શક્યો ન હતો. ભારતમાં સૌપ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે અને કોના દ્વારા રજૂ કરાયો હતો? ક્યાં? 1963માં આચાર્ય જે. બી. કૃપલાણી દ્વારા. પંડિત જવાહરલાલ નહેરુ વિરુદ્ધ. પરંતુ પસાર થઈ શક્યો ન હતો. દિલ્હી અને પુડુચેરી સિવાય બાકીના કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યસભાની બેઠકો કેમ ફળવાઈ નથી? આ પ્રદેશોની વસ્તી પૂરતી નથી. દિલ્હી અને પુડુચેરી સિવાય બાકીના કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્યસભાની બેઠકો કેમ ફળવાઈ નથી? આ પ્રદેશોની વસ્તી પૂરતી નથી માટે. કયા અનુચ્છેદમાં જોગવાઈ કરેલી છે કે સંસદના ગૃહના કોઈપણ પ્રશ્નનો ઉકેલ ગૃહમાં હાજર સભ્યોના મતદાનથી સાદી બહુમતીથી લવાશે? અનુચ્છેદ 100. કયા અનુચ્છેદમાં જોગવાઈ કરેલી છે કે સંસદના ગૃહના કોઈપણ પ્રશ્નનો ઉકેલ ગૃહમાં હાજર સભ્યોના મતદાનથી સાદી બહુમતીથી લવાશે? અનુચ્છેદ 100. સંસદમાં વાર્ષિક નાણાકીય પત્રક દર વર્ષે કોના દ્વારા રજૂ કરાવાય છે? રાષ્ટ્રપતિ દ્વારા. પરંતુ રજૂ નાણામંત્રી કરે છે. સંસદમાં વાર્ષિક નાણાકીય પત્રક દર વર્ષે કોના દ્વારા રજૂ કરાવાય છે? રાષ્ટ્રપતિ દ્વારા. પરંતુ રજૂ નાણામંત્રી કરે છે. કયા અનુચ્છેદ મુજબ કેન્દ્રમાં ગૃહમાં કાર્યવાહી માટે કોરમ ન થાય તો અધ્યક્ષ પૂરતી સંખ્યા થાય ત્યાં સુધી કાર્યવાહી મોકૂફ રાખી શકે છે? અનુચ્છેદ 100. કયા અનુચ્છેદ મુજબ કેન્દ્રમાં ગૃહમાં કાર્યવાહી માટે કોરમ ન થાય તો અધ્યક્ષ પૂરતી સંખ્યા થાય ત્યાં સુધી કાર્યવાહી મોકૂફ રાખી શકે છે? અનુચ્છેદ 100. સંસદનું ઉપલું ગૃહ કયું છે? રાજ્યસભા. સંસદનું ઉપલું ગૃહ કયું? રાજ્યસભા. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સંસદના કોઈપણ એક ગૃહને અથવા બંને ગૃહોને સંબોધી શકે છે? અનુચ્છેદ 86. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ સંસદના કોઈપણ એક ગૃહને અથવા બંને ગૃહોને સંબોધી શકે છે? અનુચ્છેદ 86. લોકસભા
લોકસભામાં આચરણ સમિતિની રચના કયા વર્ષથી થઈ છે? 2000. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવતા તારાંકિત પ્રશ્નોના જવાબ કેવી રીતે અપાય છે? પેટા પ્રશ્ન પૂછી શકાય કે નહીં? તારાંકિત પ્રશ્નનો જવાબ મૌખિક આપવામાં આવે છે, જેમાં પેટા પ્રશ્ન પણ પૂછી શકાય છે. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવતા તારાંકિત પ્રશ્નોના જવાબ કેવી રીતે અપાય છે? તારાંકિત પ્રશ્નનો જવાબ મૌખિક આપવામાં આવે છે, જેમાં પેટા પ્રશ્ન પણ પૂછી શકાય છે. પક્ષાંતર ધારા અંતર્ગત ગૃહના કોઈપણ સભ્ય ગેરલાયક છે કે નહીં તેનો નિર્ણય કોણ કરે છે? રાજ્યસભામાં સભાપતિ અને લોકસભામાં અધ્યક્ષ કરે છે. પક્ષાંતર ધારા અંતર્ગત ગૃહના કોઈપણ સભ્ય ગેરલાયક છે કે નહીં તેનો નિર્ણય કોણ કરે છે? રાજ્યસભામાં સભાપતિ અને લોકસભામાં અધ્યક્ષ કરે છે. રાજ્યસભાની સૌ પ્રથમ બેઠક ક્યારે ભરાઈ હતી? તારીખ 13 મે 1952. રાજ્યસભાની સૌ પ્રથમ બેઠક ક્યારે ભરાઈ હતી? તારીખ 13 મે 1952. રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટણી કોના દ્વારા થાય છે? રાજ્યસભાના સભ્યો દ્વારા. રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટણી કોના દ્વારા થાય છે? રાજ્યસભાના સભ્યો દ્વારા. રાજ્યસભાના ઉપસભાપતિ ચૂંટણી કોના દ્વારા થાય છે? રાજ્યસભાના સભ્યો દ્વારા. રાજ્યસભાની નિયમ સમિતિમાં કેટલા સભ્યો હોય? 16. રાજ્યસભાની નિયમ સમિતિમાં કેટલા સભ્યો હોય? 16. નાણાકીય ખરડો કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? બંનેમાંથી કોઈ પણ ગૃહમાં. નાણાકીય ખરડો કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? બંનેમાંથી કોઈ પણ ગૃહમાં. કયા કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત નથી? જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય. કયા કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત નથી? જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય. કયા કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત નથી? જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય. વિધાનસભાઓના અધ્યક્ષોના સંમેલનની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ. વિધાનસભાઓના અધ્યક્ષોના સંમેલનની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ. અંદાજ સમિતિમાં કોણ સભ્ય બની શકતું નથી? કોઈપણ મંત્રી. અંદાજ સમિતિમાં કોણ સભ્ય બની શકતું નથી? કોઈપણ મંત્રી. સંસદમાં કોણ કોણ દંડક રાખે છે? પક્ષ અને વિપક્ષ. બધા જ પક્ષો. સંસદમાં કોણ કોણ દંડક રાખે છે? પક્ષ અને વિપક્ષ. બધા જ પક્ષો. કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો? 5મી 1971મી 19. કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો? 5મી 1971મી 1977. કઈ લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો? 5મી 1971મી 1977. સંસદનું બીજું ગૃહ કયું છે? રાજ્યસભા. સંસદનું બીજું ગૃહ કયું છે? રાજ્યસભા. ગૃહના કોઈ સભ્ય કેટલા દિવસ પરવાનગી વિના ગેરહાજર રહેશે તો સભ્યપદ ગુમાવે છે? 60 દિવસ. આ 60 દિવસમાં ગૃહના સ્થગનના, સત્રાવાસનના સતત 4 દિવસથી વધુ મુદતને સમાવવામાં આવતી નથી. ગૃહના કોઈ સભ્ય કેટલા દિવસ પરવાનગી વિના ગેરહાજર રહેશે તો સભ્યપદ ગુમાવે છે? 60 દિવસ. આ 60 દિવસમાં ગૃહના સ્થગનના, સત્રાવાસનના સતત 4 દિવસથી વધુ મુદતને સમાવવામાં આવતી નથી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ સંસદના સભ્યપદ માટેની ગેરલાયકાતો જણાવો. 2 વર્ષથી વધુ સજા થઈ હોય. ચૂંટણી સંબંધી ગુના બદલ ગુનેગાર હોય. સરકારી કામોમાં અંગત ફાયદો ધરાવવાનો ઈરાદો હોય. લાભનું પદ ધરાવતો હોય. ભ્રષ્ટાચાર બદલ સરકારી સેવામાંથી બરખાસ્ત કરેલ હોય અને સામાજિક કુરિવાજો બદલ ગુનેગાર હોય. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ સંસદના સભ્યપદ માટેની ગેરલાયકાતો જણાવો. 2 વર્ષથી વધુ સજા થઈ હોય. ચૂંટણી સંબંધી ગુના બદલ ગુનેગાર હોય. સરકારી કામોમાં અંગત ફાયદો ધરાવવાનો ઈરાદો હોય. લાભનું પદ ધરાવતો હોય. ભ્રષ્ટાચાર બદલ સરકારી સેવામાંથી બરખાસ્ત કરેલ હોય અને સામાજિક કુરિવાજો બદલ ગુનેગાર હોય. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ સંસદના સભ્યપદ માટેની ગેરલાયકાતો જણાવો. 2 વર્ષથી વધુ સજા થઈ હોય. ચૂંટણી સંબંધી ગુના બદલ ગુનેગાર હોય. સરકારી કામોમાં અંગત ફાયદો ધરાવવાનો ઈરાદો હોય. લાભનું પદ ધરાવતો હોય. ભ્રષ્ટાચાર બદલ સરકારી સેવામાંથી બરખાસ્ત કરેલ હોય અને સામાજિક કુરિવાજો બદલ ગુનેગાર હોય. રાજ્યોનું પ્રતિનિધિત્વ કયું ગૃહ કરે છે? રાજ્યસભા. રાજ્યોનું પ્રતિનિધિત્વ કયું ગૃહ કરે છે? રાજ્યસભા. કયા અનુચ્છેદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક અંગેની જોગવાઈ કરેલી છે? તે ક્યાં ખરડાઓને લાગુ પડે છે? અનુચ્છેદ 108, જે માત્ર સામાન્ય ખરડો અને નાણાકીય ખરડાને લાગુ પડે છે. કયા અનુચ્છેદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક અંગેની જોગવાઈ કરેલી છે? તે ક્યાં ખરડાઓને લાગુ પડે છે? અનુચ્છેદ 108, જે માત્ર સામાન્ય ખરડો અને નાણાકીય ખરડાને લાગુ પડે છે. કયા અનુચ્છેદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક અંગેની જોગવાઈ કરેલી છે? તે ક્યાં ખરડાઓને લાગુ? અનુચ્છેદ 108, જે માત્ર સામાન્ય ખરડો અને નાણાકીય ખરડાને લાગુ પડે છે. લોકસભાનું વિસર્જન થાય ત્યારે રાજ્યસભામાં વિચારણા હેઠળ હોય અને લોકસભામાં રજૂ ન થયેલ હોય તો ખરડાનો અંત આવશે કે નહીં? અંત નથી આવતો. લોકસભાનું વિસર્જન થાય ત્યારે રાજ્યસભામાં વિચારણા હેઠળ હોય અને લોકસભામાં રજૂ ન થયેલ હોય તો ખરડાનો અંત આવશે કે નહીં? અંત નથી આવતો. અંદાજ સમિતિમાં કયા કયા ગૃહના સભ્યો હોય? માત્ર લોકસભાના. અંદાજ સમિતિમાં કયા કયા ગૃહના સભ્યો હોય છે? માત્ર લોકસભાના. ગૃહમાં તારાંકિત અને અતારાંકિત પ્રશ્ન પૂછવા માટે ગૃહના સેક્રેટરીને ઓછામાં ઓછા કેટલા દિવસની નોટિસ આપવી પડે છે?
ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 21 દિવસ. ગૃહમાં તારાંકિત અને અતારાંકિત પ્રશ્ન પૂછવા માટે ગૃહના સેક્રેટરીને ઓછામાં ઓછા કેટલા દિવસની નોટિસ આપવી પડે છે? ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 21 દિવસ. ગૃહમાં તારાંકિત અને અતારાંકિત પ્રશ્ન પૂછવા માટે ગૃહના સેક્રેટરીને ઓછામાં ઓછા કેટલા દિવસની નોટિસ આપવી પડે છે? ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 21 દિવસ. લોકલેખા સમિતિમાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 22. લોકલેખા સમિતિમાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 22. કારોબારીનું મુખ્ય કાર્ય શું છે? ધારાસભાએ કરેલ કાયદાઓનો અમલ કરાવવાનું. કારોબારીનું મુખ્ય કાર્ય શું છે? ધારાસભાએ કરેલ કાયદાઓનો અમલ કરાવવાનું. જો કોઈ એક ગૃહનો સભ્ય બીજા ગૃહમાં સભ્ય તરીકે ચૂંટાય તો શું થશે? પ્રથમ ગૃહનું સભ્યપદ રદ થશે. જો કોઈ એક ગૃહનો સભ્ય બીજા ગૃહમાં સભ્ય તરીકે ચૂંટાય તો શું થશે? પ્રથમ ગૃહનું સભ્યપદ રદ થશે. કયા અનુચ્છેદ મુજબ બજેટની બંધારણીય જોગવાઈ કરી છે? અનુચ્છેદ 112. કયા અનુચ્છેદ મુજબ બજેટની બંધારણીય જોગવાઈ કરી છે? અનુચ્છેદ 112. નાણાકીય ખરડો રજૂ કર્યાના કેટલા દિવસમાં ગૃહમાં પસાર થઈ જવો જરૂરી છે? 75 દિવસ. નાણાકીય ખરડો રજૂ કર્યાના કેટલા દિવસમાં ગૃહમાં પસાર થઈ જવો જરૂરી છે? 75 દિવસ. લોકસભાના મુખ્ય પ્રવક્તા તરીકે કોણ? લોકસભા અધ્યક્ષ. લોકસભાના મુખ્ય પ્રવક્તા તરીકે કોણ હોય છે? લોકસભા અધ્યક્ષ. ભારતની સંસદમાં રહેલ અડધા કલાકની ચર્ચા ક્યારે થાય છે? લોકસભામાં અઠવાડિયાના 3 દિવસ અને રાજ્યસભામાં અઠવાડિયાનો 1 દિવસ અડધા કલાકની ચર્ચા થાય છે. ભારતની સંસદમાં રહેલ અડધા કલાકની ચર્ચા ક્યારે થાય છે? લોકસભામાં અઠવાડિયાના 3 દિવસ અને રાજ્યસભામાં અઠવાડિયાનો 1 દિવસ અડધા કલાકની ચર્ચા થાય છે. લોકસભાના વિસર્જન થયા બાદ રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે કે નહીં? બોલાવી શકે. લોકસભાના વિસર્જન થયા બાદ રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી શકે કે નહીં? બોલાવી શકે. કયા અનુચ્છેદ મુજબ સંસદની રચનાની જોગવાઈ થયેલી છે? અનુચ્છેદ 79. કયા અનુચ્છેદ મુજબ સંસદની રચનાની જોગવાઈ થયેલી છે? અનુચ્છેદ 79. ભારતના રેલવે બજેટને ક્યારથી સામાન્ય બજેટથી અલગ કરી દેવામાં આવ્યું છે? કઈ કમિટીની ભલામણથી? 1921મી એડવર્ડ કમિટીની ભલામણથી. ભારતના રેલવે બજેટને ક્યારથી સામાન્ય બજેટથી અલગ કરી દેવામાં આવ્યું છે? કઈ કમિટીની ભલામણ? 1921મી એડવર્ડ કમિટીની ભલામણથી. ભારતની સૌપ્રથમ લોકસભાની રચના ક્યારે થઈ હતી? 17 એપ્રિલ 1952. ભારતની સૌપ્રથમ લોકસભાની રચના ક્યારે થઈ હતી? 17 એપ્રિલ 1952. ભારતની સંસદમાં રહેલ નિંદા પ્રસ્તાવ ક્યાં ગૃહમાં રજૂ થાય? કોના દ્વારા પસાર થાય તો પરિણામ? નિંદા પ્રસ્તાવ માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે. નિંદા પ્રસ્તાવ વિરોધ પક્ષના નેતા અથવા કોઈપણ સભ્ય દ્વારા સરકારની નીતિઓની આલોચના કરવામાં આવે છે. નિંદા પ્રસ્તાવ લોકસભામાં પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું જરૂરી નથી પરંતુ મંત્રી પરિષદે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવો પડે છે. ભારતની સંસદમાં રહેલ નિંદા પ્રસ્તાવ ક્યાં ગૃહમાં રજૂ થાય? કોના દ્વારા પસાર થાય તો પરિણામ? નિંદા પ્રસ્તાવ માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે. નિંદા પ્રસ્તાવ વિરોધ પક્ષના નેતા અથવા કોઈપણ સભ્ય દ્વારા સરકારની નીતિઓની આલોચના કરવામાં આવે છે. નિંદા પ્રસ્તાવ લોકસભામાં પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું જરૂરી નથી પરંતુ મંત્રી પરિષદે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવો પડે છે. નિંદા પ્રસ્તાવ માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે. નિંદા પ્રસ્તાવ વિરોધ પક્ષના નેતા અથવા કોઈપણ સભ્ય દ્વારા સરકારની નીતિઓની આલોચના કરવામાં આવે છે. નિંદા પ્રસ્તાવ લોકસભામાં પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું જરૂરી નથી પરંતુ મંત્રી પરિષદે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવો પડે છે. કટોકટી જાહેરનામા દરમિયાન જો લોકસભાનું વિસર્જન થયેલું હોય તો કટોકટીને મંજૂરી કોણ આપે છે? રાજ્યસભા. કટોકટી જાહેરનામા દરમિયાન જો લોકસભાનું વિસર્જન થયેલું હોય તો કટોકટીને મંજૂરી કોણ આપે છે? રાજ્યસભા. યાચિકા સમિતિનું બીજું નામ જણાવો. અરજી સમિતિ. યાચિકા સમિતિનું બીજું નામ જણાવો. અરજી સમિતિ. લોકસભાના વર્ષમાં ઓછામાં ઓછા કેટલા સત્ર બોલાવવા જરૂરી છે? ઓછામાં ઓછા 2. લોકસભાના વર્ષમાં ઓછામાં ઓછા કેટલા સત્ર બોલાવવા જરૂરી છે? ઓછામાં ઓછા 2. કોની પૂર્વ મંજૂરી વિના કોઈપણ નાણાં ખરડો લોકસભામાં રજૂ થતો નથી? રાષ્ટ્રપતિની. કોની પૂર્વ મંજૂરી વિના કોઈપણ નાણાં ખરડો લોકસભામાં રજૂ થતો નથી? રાષ્ટ્રપતિની. રાજ્યસભાની શક્તિઓ અને કાર્ય જણાવો. સામાન્ય ખરડા, બંધારણીય સુધારા ખરડા તથા નાણાકીય ખરડાને પસાર કરવાની બાબતમાં લોકસભા જેવી શક્તિ મળેલ છે. નાના ખરડામાં રાજ્યસભાની શક્તિ મર્યાદિત છે. લોકસભામાંથી પસાર થયેલ નાના ખરડો રાજ્યસભામાં 14 દિવસ સુધી જ રોકી શકાય છે. રાજ્યસભાની શક્તિઓ અને કાર્ય જણાવો. સામાન્ય ખરડા, બંધારણીય સુધારા ખરડા તથા નાણાકીય ખરડાને પસાર કરવાની બાબતમાં લોકસભા જેવી શક્તિ મળેલ છે. નાના ખરડામાં રાજ્યસભાની શક્તિ મર્યાદિત છે. લોકસભામાંથી પસાર થયેલ નાના ખરડો રાજ્યસભામાં 14 દિવસ સુધી જ રોકી શકાય છે. રાજ્યસભાની શક્તિઓ અને કાર્ય જણાવો. સામાન્ય ખરડા, બંધારણીય સુધારા ખરડા તથા નાણાકીય ખરડાને પસાર કરવાની બાબતમાં લોકસભા જેવી શક્તિ મળેલ છે. નાના ખરડામાં રાજ્યસભાની શક્તિ મર્યાદિત છે. લોકસભામાંથી પસાર થયેલ નાના ખરડો રાજ્યસભામાં 14 દિવસ સુધી જ રોકી શકાય છે. હાલના લોકસભાના સ્પીકર ઓમ બિરલા. કયા અનુચ્છેદ મુજબ સંસદની કોઈ પણ કાર્યવાહી અંગે ન્યાયાલય તપાસ કરી શકશે નહીં? અનુચ્છેદ 122. કયા અનુચ્છેદ મુજબ સંસદની કોઈ પણ કાર્યવાહી અંગે ન્યાયાલય તપાસ કરી શકશે નહીં? અનુચ્છેદ 122. લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ કઈ કઈ પરિસ્થિતિમાં ખાલી થાય છે? અધ્યક્ષ લોકસભાનો સભ્ય ન રહે તો, અધ્યક્ષ ઉપાધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે તો અને
લોકસભાના સભ્યો બહુમતીથી અધ્યક્ષને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરે તો પરંતુ 14 દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી છે. લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ કઈ કઈ પરિસ્થિતિમાં ખાલી થાય છે? અધ્યક્ષ લોકસભાનો સભ્ય ન રહે તો, અધ્યક્ષ ઉપાધ્યક્ષને સંબોધીને રાજીનામું આપે તો અને લોકસભાના સભ્યો બહુમતીથી અધ્યક્ષને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરે તો પરંતુ 14 દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી છે. લોકસભામાં વિપક્ષના નેતાને માન્યતા કોણ આપે છે? લોકસભા અધ્યક્ષ. ભારતની સંચિત નિધિના બીજા નામ જણાવો. સ્થાયી ભંડોળ અથવા એકત્રિત ભંડોળ. ભારતની સંચિત નિધિના બીજા નામ જણાવો. સ્થાયી ભંડોળ અથવા એકત્રિત ભંડોળ. મહિલા સશક્તિકરણ સમિતિ મુખ્ય કાર્ય જણાવો. તે રાષ્ટ્રીય મહિલા આયોગના રિપોર્ટ પર વિચાર વિમર્શ કરે છે. મહિલા સશક્તિકરણ સમિતિ મુખ્ય કાર્ય જણાવો. તે રાષ્ટ્રીય મહિલા આયોગના રિપોર્ટ પર વિચાર વિમર્શ કરે છે. લોકલેખા સમિતિ માંગ લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? લોકસભાના 15 અને રાજ્યસભાના 7. લોકલેખા સમિતિ માંગ લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય? લોકસભાના 15 અને રાજ્યસભાના 7. મહિલા સશક્તિકરણ સમિતિ માંગ લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? લોકસભાના 20 અને રાજ્યસભાના 10. મહિલા સશક્તિકરણ સમિતિ માંગ લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? લોકસભાના 20 અને રાજ્યસભાના 10. જાહેર સાહસ સમિતિ માંગ લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? લોકસભાના 15 અને રાજ્યસભાના 7. જાહેર સાહસ સમિતિ માંગ લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? લોકસભાના 15 અને રાજ્યસભાના 7. ગેર સરકારી સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભાના ઉપાધ્યક્ષ. ગેર સરકારી સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભાના ઉપાધ્યક્ષ. શૂન્યકાળ વિશે જણાવો. વિશ્વની સંસદીય પ્રક્રિયા માંગ શૂન્યકાળ એ ભારતની દેન છે, જેની શરૂઆત 1962ની થઈ હતી. પ્રશ્નકાળ પછી શૂન્યકાળ શરૂ થાય છે. પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેનો સમય એટલે શૂન્યકાળ, જે પણ 15 મિનિટનો સમયગાળો હોય છે. શૂન્યકાળ સમયે કોઈપણ સભ્ય કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વિના કોઈપણ બાબત અંગે ચર્ચા કરી શકે છે. 2014મી શૂન્યકાળ 11 વાગ્યે હોય છે અને પ્રશ્નકાળ 12 વાગ્યે શરૂ થાય છે. વિશ્વની સંસદીય પ્રક્રિયા માંગ શૂન્યકાળ એ ભારતની દેન છે, જેની શરૂઆત 1962ની થઈ હતી. પ્રશ્નકાળ પછી શૂન્યકાળ શરૂ થાય છે. પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેનો સમય એટલે શૂન્યકાળ, જે પણ 15 મિનિટનો સમયગાળો હોય છે. શૂન્યકાળ સમયે કોઈપણ સભ્ય કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વિના કોઈપણ બાબત અંગે ચર્ચા કરી શકે છે. 2014મી શૂન્યકાળ 11 વાગ્યે હોય છે અને પ્રશ્નકાળ 12 વાગ્યે શરૂ થાય છે. કયા અનુચ્છેદ મુજબ લોકસભામાં બેઠકોની ફાળવણી સંસદ દ્વારા બનાવેલા કાયદા અનુસાર હોય તથા અનુસૂચિત જાતિ અને જાતિઓના અનામત બેઠકોમાં પરિવર્તન થવું જોઈએ નહીં તેવી જોગવાઈ કરી છે? અનુચ્છેદ 82. એટલે કે લોકસભામાં રાજ્યોની બેઠકોની ફાળવણી એ રીતે કરવામાં આવે કે બેઠકોની સંખ્યા અને તે રાજ્યની વસ્તીનો દર પ્રત્યેક રાજ્ય માટે એક સરખો રહે. પરંતુ 60 લાખથી ઓછી વસ્તી હોય ત્યાં આ જોગવાઈ લાગુ પડતી નથી. કયા અનુચ્છેદ મુજબ લોકસભામાં બેઠકોની ફાળવણી સંસદ દ્વારા બનાવેલા કાયદા અનુસાર હોય તથા અનુસૂચિત જાતિ અને જાતિઓના અનામત બેઠકોમાં પરિવર્તન થવું જોઈએ નહીં તેવી જોગવાઈ કરી છે? અનુચ્છેદ 82. એટલે કે લોકસભામાં રાજ્યોની બેઠકોની ફાળવણી એ રીતે કરવામાં આવે કે બેઠકોની સંખ્યા અને તે રાજ્યની વસ્તીનો દર પ્રત્યેક રાજ્ય માટે એક સરખો રહે. પરંતુ 60 લાખથી ઓછી વસ્તી હોય ત્યાં આ જોગવાઈ લાગુ પડતી નથી. ભારતની સંસદમાં રહેલ ગિલોટીન વિશે જણાવો. જ્યારે ગૃહમાં અધ્યક્ષ અથવા સભાપતિ કોઈ પણ બાબત અંગે પૂરતી ચર્ચા થઈ ચૂકી છે તથા ચર્ચાને હવે અવકાશ નથી તેવું અનુભવે ત્યારે એ બાબતે ચર્ચા બંધ કરાવી મતદાન કરાવે તેને ગિલોટીન કહે છે. ભારતની સંસદમાં રહેલ ગિલોટીન વિશે જણાવો. જ્યારે ગૃહમાં અધ્યક્ષ અથવા સભાપતિ કોઈ પણ બાબત અંગે પૂરતી ચર્ચા થઈ ચૂકી છે તથા ચર્ચાને હવે અવકાશ નથી તેવું અનુભવે ત્યારે એ બાબતે ચર્ચા બંધ કરાવી મતદાન કરાવે તેને ગિલોટીન કહે છે. પ્રથમ પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? એસ. વરદાચાર્ય. પ્રથમ પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? એસ. વરદાચાર્ય. 1946. પ્રથમ પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? એસ. વરદાચાર્ય. 1946. કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈ આવે તો તેણે કેટલા દિવસમાં જાહેર કરવું પડે કે તે કયા ગૃહમાં રહેવા માંગે છે? 10 દિવસ. જો તે માહિતી ન આપે તો રાજ્યસભાની બેઠક આપોઆપ ખાલી ગણાશે. કોઈ વ્યક્તિ બંને ગૃહમાં ચૂંટાઈ આવે તો તેણે કેટલા દિવસમાં જાહેર કરવું પડે કે તે કયા ગૃહમાં રહેવા માંગે છે? 10 દિવસ. જો તે માહિતી ન આપે તો રાજ્યસભાની બેઠક આપોઆપ ખાલી ગણાશે. અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે કે નહીં? આપવું પડે. અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે કે નહીં? આપવું પડે. કાયદા ઘડવાનું કાર્ય કોનું છે? ધારાસભાનું. કાયદા ઘડવાનું કાર્ય કોનું છે? ધારાસભાનું. લોકસભાના મહાસચિવનું પદ કેવું છે? સ્થાયી. લોકસભાના મહાસચિવનું પદ કેવું છે? સ્થાયી. ભારતમાં કયા વર્ષથી વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી હતી? 1965. ભારતમાં કયા વર્ષથી વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી હતી? 1965. જો કોઈ ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હોય ત્યારે સત્ર સમાપ્તિ કરી શકાય કે નહીં? કરી શકાય. જો કોઈ ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હોય ત્યારે સત્ર સમાપ્તિ કરી શકાય કે નહીં? કરી શકાય. રાજ્યસભાના સભ્યોની યોગ્યતા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 84. રાજ્યસભાના સભ્યોની યોગ્યતા કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 84. વિશેષ અધિકાર સમિતિ માંગ કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? કુલ સભ્યો 25. વિશેષ અધિકાર સમિતિ માંગ કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? કુલ સભ્યો 25.
રાષ્ટ્રપતિની અનિયુક્ત બેઠક બોલાવવાની જાહેરાત પછી લોકસભાનું વિસર્જન થાય તો નવી લોકસભાથી અનિયુક્ત બેઠક બોલાવી શકાય કે નહીં? બોલાવી શકાય. રાષ્ટ્રપતિની અનિયુક્ત બેઠક બોલાવવાની જાહેરાત પછી લોકસભાનું વિસર્જન થાય તો નવી લોકસભાથી અનિયુક્ત બેઠક બોલાવી શકાય કે નહીં? બોલાવી શકાય. લોકસભા અધ્યક્ષને હટાવવા માટે કેવી બહુમતી જોઈએ? પૂર્ણ બહુમતી. લોકસભા અધ્યક્ષને હટાવવા માટે કેવી બહુમતી જોઈએ? પૂર્ણ બહુમતી.